ઓમ નમઃ શિવાય. જય મા દુર્ગા. આપ સર્વે ધ્યાનીઓનું સ્વાગત છે. ઝૂમ અને યુટ્યુબ પર જોડાયેલા સર્વે ધ્યાનીઓનું શારદીય નવરાત્રિમાં દુર્ગા સપ્તશતીના બીજ મંત્રનો પાઠ આપણે અહીં પ્રસ્તુત કરીએ છીએ. પ્રથમ દિવસ માં શૈલપુત્રીનું ધ્યાન કરી અને પોતાના મૂલાધાર ચક્રમાં સૌ ધ્યાન લગાવજો અને પૂર્ણ સહજ ભાવ સાથે સીધા બેસી કમર બિલકુલ સીધી અને હાથને ક્રોસ કરી અને આપ સૌ ધ્યાન કરજો. અને હું મા દુર્ગા સપ્તશતીના બીજ મંત્રનો પાઠ અહીં આપની સમક્ષ રજૂ કરું છું. આપ સર્વે ધ્યાનીઓ જો નવા છો તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આપના પરિવારજનો સાથે શેર કરી અને દરેકને આ મા ભગવતીના સપ્તશતીના બીજ મંત્રના પાઠની ઉર્જા મળે એ જ ભાવ સાથે આપણે પાઠ શરૂ કરીએ છીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. ઓમ વક્રતુંડાય હુમ વક્રતુંડાય હુમ વક્રતુંડાય હુમ વક્રતુંડાય હુમ વક્રતુંડાય હુમ વક્રતુંડાય હુમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અખંડ મંડલાકારમ વ્યાક્તમ એન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. પોતાના ગુરુનું ધ્યાન કરીને ઓમ શ્રીમ સિદ્ધ ગુરવે નમઃ. 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 સિદ્ધ કુંજિકા સ્તોત્ર લેશું આપણે. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિછે. ઓમ ગ્લોમ હોમ ક્લીમ ઝુમસ જ્વાલાય જ્વાલાય જ્વલ જ્વલ પ્રજ્વલ પ્રજ્વલ. એમ રીમ ક્લીમ ચામુંડાય વિછે. જ્વલ હમ સમ લમ સમ ફટ સ્વાહા. નમસ્તે રુદ્ર રૂપણીએ નમસ્તે મધુમર્દની નમઃ કૈટભારણીએ નમસ્તે મહિષાદની નમસ્તે શુભંત્રેંચ નિશુંભાસુરદાતની. જાગ્રતિ મહાદેવી જપમ સિદ્ધમ કુરુસ્મૈ. એંકારી સૃષ્ટિ રૂપાય એંકારી પ્રતિપાલિકા ક્લિંકારી કામ રૂપણીએ બીજ રૂપે નમસ્તુતે. ચામુંડા ચંદ્ર ગાતિંચ એંકારી વરદાયિની વિચ્ચે ચા ભયદા નિત્યમ નમસ્તે મંત્ર રૂપણી. ધામ ધીમ ધૂમ ધ્રુજટે પત્ની વામ વેમ વૂમ વાગેશ્વરી. ક્રામ ક્રીમ ક્રૂમ કાલિકા દેવી સામ સેમ સુમ મે શુભમ કરું. હુમ 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 હુંકાર રૂપણીએ જમ 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 જન્મનાંદની. ભ્રામ ભ્રીમ ભ્રૂમ ભૈરવી ભદ્રે ભવન ન્યાયતે નમો નમઃ. અંક અંક ચમ તમ તમ પમ યમ શમ વિમ ધૂમ એમ વિમ હમ શમ. ધીજાગ્રમ ધીજાગ્રમ ત્રોટય ત્રોટય દીપ્તમ ગુરુ ગુરુ સ્વાહા. પામ પીમ પૂમ પાર્વતી પૂર્ણા ખામ ખીમ ખુમ ખેચરી તથા સામ સીમ સુમ સતી દેવ્યા મંત્ર સિદ્ધસ્ય કુરુસ્મૈ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. મારું દુર્ગા દેવીનું ધ્યાન કરીશું અને મા રક્ષા કવચ માનું રક્ષા કવચ આપણે કરીશું. પોતાના મૂલાધારમાં ધ્યાન, મા શૈલપુત્રીનું ધ્યાન. ઓમ દુર્ગે દુર્ગે રક્ષણી ઠઠ્ઠ સ્વાહા. 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 સપ્તશતીમાં 3 ચરિત્ર છે. પ્રથમ ચરિત્ર
ઓમ અસ્ય શ્રી પ્રથમ ચરિત્રસ્ય બ્રહ્મા ઋષિ મહાકાલી દેવતા ગાયત્રી છંદ નંદાશક્તિ રક્તદંતિકા બીજમ અગ્નિસ્તત્વમ ઋગ્વેદ સ્વરૂપમ શ્રી મહાકાલી પ્રીત્યર્થે પ્રથમ ચરિત્ર જપે વિનિયોગમ બીજંત્રાય વિદ્મહે તત્પ્રધાનાય ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. પ્રથમ અધ્યાયમાં મધુ અને કૈટબનો માં વધ કરતા હોય છે, તો એના બીજ મંત્રનો જપ કરીશું આપણે. શ્રીમ રીમ ક્લીમ શ્રીમ રીમ પ્રેમ રામ રીમ શ્રોમ પ્રેમ રેમ લહિમ લેમ સ્ત્રીમ ક્રામ સલીમ ક્રીમ ચામ વેમ ક્રીમ વેમ રોમ યુમ જુમ હમ સમ રોમ યમ યેમ વિમ વેમ ચેમ રીમ ક્રમ સમ કમ શ્રીમ ત્રોમ સ્ત્રામ જૈમ રોમ બ્રામ દ્રામ દ્રોમ રામ દ્રુમ સામ રીમ શ્રીમ શ્રોમ જુમ લહુમ શ્રુમ પ્રેમ રમ વમ બ્રીમ બ્લુમ શ્રોમ બ્લામ લુમ સામ રોમ અસોમ ક્રુમ સોમ શ્રોમ વમ ત્રુમ ક્લોમ ક્રીમ બ્લુમ ક્લુમ ક્લીમ શ્રુમ બ્લુમ ઠામ ટ્રીમ સ્ત્રામ સ્લુમ કેમ ચામ ફ્રામ જીમ લુમ સ્લુમ નોમ સ્ત્રીમ પ્રુમ સ્ત્રુમ જામ વોમ ઓમ શ્રોમ રૂમ રોમ રૂમ ક્લીમ દુમ રીમ ગુમ લામ રામ ગમ એમ શ્રોમ શ્રીમ જુમ લહુમ જુમ ડેમ શ્રોમ શ્રામ ક્લીમ. ઓમ નમઃ ચંડિકાય. પ્રથમો અધ્યાય સંપૂર્ણ. શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. મધ્યમ ચરિત્રમાં 3 અધ્યાય છે. ઓમ અસ્ય શ્રી મધ્યમ ચરિત્રસ્ય વિષ્ણુ ઋષિ મહાલક્ષ્મી દેવતા ઉષ્ણિક છંદ શાકંભરી શક્તિ દુર્ગા બીજમ વાયુસ્તત્વમ યજુર્વેદ સ્વરૂપમ મહાલક્ષ્મી પ્રીત્યર્થે મધ્યમ ચરિત્ર જપે વિનિયોગ. ઓમ બીજંત્રાય વિદ્મહે તત્પ્રધાનાય ધીમહિ તન્નો શક્તિ પ્રચોદયાત. માં બીજા અધ્યાયમાં મહિષાસુરના સૈન્યનો વધ કરે છે. શ્રોમ શ્રીમ શુમ રોમ રીમ અમ ક્લીમ ચામુંડામ યેમ વિમ ચેમ એમ શ્રોમ બ્રામ ત્રોમ લુમ વમ રામ ક્રોમ રીમ સોમ યમ એમ મુમ સ હમ સમ સમ સોમ સામ રમ રોમ લીમ યુમ ત્રુમ સ્ત્રીમ આમ ફ્રામ પ્રેમ દમ સમ રામ સ્મુમ ઓમ રૂમ જુમ વ્યુમ રૂમ ભેમ રામ ક્રોમ મુમ લહિમ શ્રામ દુમ દુદુમ સોમ ક્રામ સહોમ લુમ શ્રીમ ગેમ ક્રુમ સ્ત્રીમ સફીમ કશિમ ફ્રોમ રીમ શામ સ્મીમ રોમ ડુમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય 3 મહિષાસુર વધ. શ્રોમ ક્લીમ શામ ત્રોમ પ્લુમ ગ્લોમ ક્રોમ બ્રીમ સ્લીમ રીમ ગ્રોમ શ્રામ ગ્રીમ ક્રુમ ક્રીમ યામ દ્લુમ દ્રુમ સમ રીમ ક્રોમ સ્લીમ વામ શ્રુમ ગ્લુમ લીમ પ્રેમ રોમ રોમ દેમ નુમ અમ ફ્રામ પ્રીમ દમ ફ્રીમ રીમ ગુમ શ્રોમ સામ શ્રીમ જુમ હમ સ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. 3 અધ્યાય સંપૂર્ણ. અધ્યાય 4. ઇન્દ્ર વગેરે દેવો માં જગદંબાની સ્તુતિ કરે છે. શ્રીમ સોમ દેમ પ્રેમ યામ રૂમ વમ શુમ શ્રોમ ઓમ લુમ ડુમ ઝુમ દ્રુમ ત્રેમ લહિમ શ્રીમ એમ રામ લહુમ ક્લુમ ક્રામ લુમ ફ્રેમ રામ ક્રીમ લુમ દેમ રોમ શ્રોમ રોમ પ્રેમ રીમ ત્રોમ લોમ ગ્રીમ યુમ લહિમ લુમ શ્રીમ ઓમ અમ મહોમ પ્રેમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. 4th અધ્યાય શ્રી સમાપ્ત. હવે આવશે ઉત્તર ચરિત્ર. ઓમ અસ્ય શ્રી ઉત્તર ચરિત્રસ્ય રુદ્ર ઋષિ મા સરસ્વતી દેવતા અનુષ્ટુપ છંદ ભીમા શક્તિ ભામરી બીજમ સૂર્યસ્તત્વમ સામવેદ સ્વરૂપમ શ્રી મહાસરસ્વતી પ્રીત્યર્થે
ઉત્તર ચરિત્ર જપે વિનિયોગ વિજંત્રાય વિદ્મયે પ્રતાનાય ધીમહિ તન્નો શક્તિ પ્રચોદયાત. અધ્યાય 5મો. દેવદૂત વચ્ચે સંવાદ થાય છે. શ્રોમ પ્રેમ ઓમ રેમ લેમ ત્રોમ ક્રીમ રોમ રેમ શ્રીમ રોમ ક્લીમ રોમ સ્ત્રીમ મ્લેમ પ્લુમ હસોમ સ્ત્રીમ ગ્લુમ બ્રીમ સોમ લુમ રૂમ લુમ લુમ દ્રામ કસામ સ્મીમ ગ્લોમ સ્કમ ત્રુમ સક્લુમ ક્રોમ ચછ્રીમ મ્લુમ ક્લુમ સામ લહિમ સ્ત્રુમ લીમ લીમ સમ લુમ હસુમ શ્રુમ જેમ જુમ સ્લીમ સ્કીમ ક્લામ શ્રુમ રમ રીમ કસ્ત્રુમ દ્રોમ ક્લુમ ગામ સમ લસ્રામ ફ્રામ ફ્રીમ સ્લામ લુમ ફ્રેમ ઓમ સ્લીમ રામ ઓમ લહુમ રૂમ નમ સ્ત્રામ વમ મમ મક્લીમ સામ લમ ભેમ રૂમ લહુમ લુમ રોમ ઇમ ચેમ ક્લીમ રીમ લહિમ સ્લીમ પ્રુમ શ્રોમ રોમ ભ્રૂમ કસ્રીમ આમ ક્રુમ ત્રુમ ડુમ જામ લહુમ ફ્રોમ ક્રોમ ક્રીમ ગ્લુમ ચક્લીમ રમ વસેમ કસેમ સહુમ શ્રોમ ઓમ શ્રીમ ઓમ લુમ લહુમ લુમ સ્કીમ સ્ત્રોમ સ્મુમ સક્લીમ વ્રીમ સીમ ગુમ લામ શ્રોમ સહેમ રીમ લહિમ શ્રીમ ફ્રેમ રૂમ ચછુમ લહુમ કમ દ્રમ દ્રેમ શ્રીમ સોમ સામ રોમ એમ સ્કીમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય 6. ધૂમ્રલોચન વધ. શ્રોમ રોમ ઓમ ત્રુમ ક્રોમ રોમ ક્રોમ શ્રોમ ત્રીમ ક્લીમ પ્રેમ રેમ રોમ શ્રોમ અરેમ અરોમ શ્રીમ ક્રામ રૂમ લહુમ શ્રામ સમક્લીમ લુમ સો સહોમ રોમ ક્રુમ સોમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય 7મો. ચંડમુંડ વધ. શ્રોમ ક્રુમ લહિમ રમ મોમ ત્રોમ રોમ ક્રમ ઓમ હસુમ ક્રુમ ક્રેમ નેમ લુમ હસ્લીમ પ્લુમ શામ સ્લુમ પ્લીમ પ્રેમ ઓમ લીમ શ્રામ સોમ શ્રીમ પ્રેમ હસ્વીમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય 8મો. રક્ત બીજ વધ. શ્રોમ મ્લેમ પ્રુમ એમ ક્રોમ એમ એમ લેમ ફ્રોમ મ્લુમ નોમ રોમ રૂમ ફ્રોમ ગ્લોમ સ્મોમ સોમ સહોમ શ્રીમ અસેમ સ્લીમ લસીમ રોમ વિમ લુમ બ્રીમ સ્ત્રોમ બ્રૂમ સક્લીમ શ્રુમ રીમ સીમ ક્લીમ ફ્રૂમ ક્લોમ રૂમ બ્લૂમ ક્લુમ તિમ લુમ રમ સ્લુમ એમ લહોમ સ્લીમ યામ થલીમ લહિમ ગ્લોમ રોમ પ્રામ ક્રીમ ક્લીમ નસ્લુમ રીમ રોમ રેમ બ્રમ શ્રોમ શ્રીમ પશુમ દ્રોમ સ્ત્રામ હસ્લીમ સસ્લીમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય 9મો. નિશુંભ વધ. રોમ ક્લીમ લોમ શ્રોમ ગ્લીમ રોમ હસોમ એમ બ્રૂમ શ્રામ લુમ આમ શ્રીમ ક્રોમ પ્રૂમ ક્લીમ બ્રૂમ રોમ ક્રીમ મ્લીમ ગ્લોમ હસુમ પ્લીમ રોમ સ્ત્રામ સહોમ લુમ કસ્લીમ શ્રીમ સ્તુમ ચેમ વિમ સ્લુમ સ્લુમ ક્રુમ ક્રામ સસ્લીમ બ્રૂમ રોમ ક્રીમ ફ્લુમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય 10મો. શુંભ વધ. શ્રોમ રીમ બ્લૂમ રીમ લુમ રમ રીમ ક્લીમ રોમ શ્રોમ ધૂમ રૂમ દ્રોમ શ્રીમ ત્રોમ બ્રૂમ પ્રેમ રામ જુમ સો સ્લોમ પ્રેમ સ્વામ પ્રીમ ફ્રામ ક્રીમ શ્રીમ ક્રામ સમ ક્લીમ ચેમ વિમ જસ્લીમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય 11મો. મા નારાયણીની સ્તુતિ. શ્રોમ ક્રૂમ શ્રોમ લીમ પ્રેમ સોમ સહોમ શ્રોમ ક્લીમ સક્લીમ પ્રેમ ગ્લોમ હસીમ સ્તોમ લીમ મ્લીમ સ્તુમ જસીમ ફ્રૂમ ક્રૂમ શ્રોમ
લોમ સ્મેમ શ્રોમ એમ જુમ ત્રેમ દ્રોમ રોમ ક્લેમ સોમ રોમ સ્વમ બ્રોમ સ્કોમ રીમ લમ હસોમ સેમ રીમ લહિમ વેમ પ્લેમ સક્લેમ સ્ત્રામ પ્રમ લેમ સ્તુમ સ્મામ સ્તુમ સહિમ થપ્રેમ રોમ શ્રામ લેમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય 12મો ફલસ્તુતિ. રેમ ઓમ શ્રેમ એમ ક્લેમ ક્રોમ શ્રોમ પ્રામ સ્કોમ દેમ ફ્રેમ રમ સહ ચેમ સોમ પ્રેમ બ્લૂમ આમ ઓમ રેમ રોમ રેમ ક્રેમ દ્રામ શ્રેમ સલેમ ક્લેમ સ્લુમ રેમ બ્લેમ ઓમ ત્રોમ શ્રેમ એમ પ્રેમ દ્રોમ ક્લોમ ઓમ સોમ ચેમ રોમ પ્લેમ ક્ષામ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય 13મો. સુરત અને રાજા સુરત અને વૈશ્યો વચ્ચે વાર્તાલાપ થતો હોય છે અને ત્યારે એમને મા દુર્ગા તરફથી વરદાન મળે છે. શ્રોમ બ્રેમ ઓમ ઓમ રામ શ્રીમ શ્રામ ઓમ પ્લેમ સોમ રીમ ક્રેમ લોમ રેમ ક્લેમ પ્લેમ શ્રેમ પ્લેમ શ્રોમ રોમ રેમ ત્રોમ ઓમ સોમ પ્રેમ શ્રેમ રોમ આમ ઓમ રેમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. દુર્ગા સપ્તસતીના જે આ 13 અધ્યાય છે એ અહીં સંપૂર્ણ થાય છે અને મા દુર્ગાના આપણે 32 નામનું જપ કરીશું. અને જો આપ આ પાઠ કરી નથી શકતા તો આ પાઠને આપ સવાર સાંજ ઘરમાં વગાડશો તો પણ આપણને એ જ પાઠનું પોતે જાતે કર્યા છે એનું પુણ્ય મળશે. તો આજે જ આપ પરિવારજનો સાથે શેર કરજો. દુર્ગા દુર્ગતિ શમની દુર્ગા પદ્મનિવારણી દુર્ગમ છેદની દુર્ગસાદની દુર્ગનાશની દુર્ગતો દ્વારણી દુર્ગનિયંત્રી દુર્ગામપહા દુર્ગમ જ્ઞાનંદા દુર્ગમ દૈત્યલોક જવાનલા દુર્ગમા દુર્ગમા લોકા દુર્ગમાત્મ સ્વરૂપિણી દુર્ગમાર્ગ પ્રદા દુર્ગમ વિદ્યા દુર્ગમાશ્રિતા દુર્ગમ જ્ઞાન સંસ્થાના દુર્ગમ ધ્યાન વાસની દુર્ગમોહા દુર્ગમગા દુર્ગમાર્થ સ્વરૂપિણી દુર્ગમા સુરસંત્રી દુર્ગમાયુદ્ધાણી દુર્ગમાંગી દુર્ગમત્તા દુર્ગમ્યા દુર્ગમેશ્વરી દુર્ગભીમા દુર્ગાભામા દુર્ગાભા દુર્ગાદારણી. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. પોતાના મૂલાધાર ચક્રમાં ધ્યાન પૂર્ણ સીધા પોતાની બોડી રાખવાની છે, કમર બિલકુલ સીધી અને ધ્યાન પોતાના મૂલાધાર ચક્રમાં. ગણપતિજીનું ધ્યાનમાં શૈલપુત્રીને પૂર્ણ રૂપે ઉર્જા પોતાના અંદર પ્રવાહિત કરવા માટે આંખો બંધ અને પૂર્ણ સહજ ભાવથી માં શૈલપુત્રીના બીજ મંત્રનો જાપ કરીશું. આવતી અને જતી શ્વાસ સાથે પૂર્ણ ધ્યાન લેવાનું છે. ફક્ત તમારું ધ્યાન તમારી નાસિકા ઉપર અને પૂર્ણ ધ્યાન નાસિકા ઉપર. આવતી અને જતી શ્વાસ પૂરી ઊંડી શ્વાસ ભરો. પૂર્ણ રૂપે ઊંડી શ્વાસ, ખૂબ ડીપ બ્રેથ અને પૂર્ણ રૂપે નાભી કમળથી પણ નીચે સુધી શ્વાસ ઊંડી લઈ જાઓ. ખૂબ સહજ ભાવથી આવતી અને જતી શ્વાસ સાથે કનેક્ટ થઈ જાઓ અને મૂળાધાર ચક્રમાં ધ્યાન પૂરું. પૂર્ણ 4 પાંખડીનું જે દિવ્ય કમળ છે અને એના ઉપર દિવ્ય પુષ્પથી સુસજ્જિત 4 કમળના 4 પાંખડીનું કમળ દિવ્યતાથી સજેલું. પૂર્ણ ધ્યાન પોતાના મૂલાધાર ચક્રમાં મા શૈલપુત્રીની બ્રહ્માંડમાં વિચરિત ઉર્જાને દિવ્યતાથી આપ આહ્વાન કરો. હે માં, આપ આવો પૂર્ણ સહજ રૂપે
અને આ અમારા બ્રહ્મ મુહૂર્ત દિવ્ય ધ્યાનમાં પૂર્ણ ઉર્જા અમારા મૂલાધાર ચક્રમાં આપ સ્થાપિત કરો. એક સહજ ભાવ સાથે ખૂબ દિવ્યતાથી પોતાના અંતસમાં પોતાના મૂલાધાર ચક્રમાં પૂરું ધ્યાન અને મા શૈલપુત્રીની ઉર્જાને પૂર્ણ રૂપે બ્રહ્માંડથી પોતાના અંતસમાં પ્રવાહિત થતી અનુભવ કરો. તમારા એક એક સેલમાં રોમે રોમમાં એ બ્રહ્માંડની મા શૈલપુત્રીની ઉર્જા દિવ્યતાથી પ્રવાહિત થતી એક નસ નાડીમાં અનુભવ કરો. પૂર્ણ પોતાના મૂલાધાર ચક્રમાં અને મા શૈલપુત્રીના બીજ મંત્રનો જાપ કરીશું. ઓમ શમ શૈલપુત્ર્યે દેવ્યે નમઃ. ઓમ શમ શૈલપુત્રી 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 દેવ્યે નમઃ. તમારા રોમે રોમમાં મા શૈલપુત્રીની ઉર્જા એ બ્રહ્માંડની દિવ્ય ઉર્જામાંથી પ્રવાહિત થતી અનુભવ કરો. એક નસ નાડી જે કોઈ પણ વ્યક્તિને કમરથી નીચેના ભાગમાં પગના પંજાથી કરીને કમર સુધી જે સ્પાઇનની પ્રોબ્લેમ મણકાની પ્રોબ્લેમ છે એ ધ્યાનીઓ ખાસ ધ્યાન દઈને સાંભળો. મા શૈલપુત્રીની ઉર્જા તમારા મૂળાધારમાં સ્થાપિત કરો અને પૂર્ણ બીજ મંત્ર દ્વારા માને કહો કે હે મા, અમે તો જન્મતાની સાથે બિલકુલ સ્વસ્થ હતા. કોઈક અમારા કાર્મિક કારણોસર આ અમારી અંદર જે પણ આવ્યું છે એને પૂર્ણ રૂપે આ નવરાત્રિ સાધના દરમિયાન આ પૂર્ણ રૂપે એને ડિઝોલ્વ કરો. પૂર્ણ રૂપે એ દુઃખને અમારા જે સ્થૂળ દેહ છે એમાંથી પૂર્ણ રૂપે હટાવી દો. મા બહુ દયાળુ છે. જગતજનની મા પરાંબા દેવી ભગવતી ખૂબ દયાળુ છે. મા શૈલપુત્રી એમની પૂર્ણ ઉર્જા તમારી અંદર પ્રવાહિત કરીને
જે પણ કોઈ ધ્યાનીઓને પગના પંજાથી કરીને કમર સુધી સ્પાઇનની જે કોઈ પણ પ્રોબ્લેમ હશે એ મા શૈલપુત્રીની ઉર્જા પૂર્ણ રૂપે આ ધ્યાન સત્રના દ્વારા પોતાના અંતસમાં સ્થાપિત કરશે. મા ભગવતી એની પૂર્ણ દિવ્ય ભાવ સાથે સહાય કરશે અને પૂર્ણ રોગ મુક્ત કરશે. પૂર્ણ રૂપે રોગ મુક્ત કરો માં, પૂર્ણ રૂપે સૌનું કલ્યાણ કરો માં. મા શૈલપુત્રી જગતનું કલ્યાણ કરો. મા શૈલપુત્રી પૂર્ણ રૂપે મારા અંતસમાં જે કંઈ પણ આવેલું છે એને પૂર્ણ રૂપે તમે રિલીઝ કરો. મા રિલીઝ કરો, મા રિલીઝ કરો. આ દિવ્ય ભાવથી જ્યારે તમે કરુણાથી આર્ત ભાવથી માને પ્રાર્થના કરો છો ને, મા તો ખૂબ દયાળુ છે. આપણે નાના હતા ત્યારે આપણી માતા પાસે કેટલું પ્રેમપૂર્વક આપણે કોઈક વસ્તુની નાના હતા ને જીદ કરતા તો મા કહે ને કે આપણા સ્વાસ્થ્યને હાનિકારક, છતાં પણ જીદ કરીએ તો મા આપતી ને. આ તો જગતજનની પરાંબા મા ભગવતી આપણને જરૂર રોગમુક્ત કરશે. જેમને પણ પ્રોબ્લેમ છે આપ પૂરા પરિવાર સાથે શેર કરો. જેમને પ્રોબ્લેમ છે એ સર્વર તરફ આપ આ વિડીયો શેર કરો, જેથી આપ એ આંગળી ચિંધ્યાનું પુણ્યના ભાગીદારી બનશો અને મા આપના સર્વ કાર્ય સિદ્ધ કરશે. ઓમ શમ શૈલપુત્રે નમઃ. 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 મા શૈલપુત્રીની ઉર્જા આપના રોમે રોમમાં એકે એક અણુએ અણુમાં આપના પ્રવાહિત થતી અનુભવ કરો અને દિવ્ય ઉર્જાને પોતાના સ્થૂલમાં પણ અનુભવ કરો, પોતાના સૂક્ષ્મમાં પણ અનુભવ કરો. શુભ થાવો જગતનું માં, શુભ થાવો આ વિશ્વનું માં. એ જ ભાવ સાથે પૂર્ણ રૂપે બંને હથેળીઓને રબ કરો અને આ ઉર્જાને પોતાના એક એક અણુએ અણુમાં અનુભવ કરો. હાથને રબ કરો, ઉર્જાને ખૂબ પોતાના આ રોમમાં અનુભવ કરતા ઉર્જાને અનુભવ કરો અને એ ઉષ્માને પોતાના આંખ ઉપર સ્પર્શ કરો. 5 4 3 2 1 0. ખૂબ સહજ ભાવ સાથે આંખ ખોલો અને પૂર્ણ ધન્યવાદના ભાવ સાથે આજના દિવસની ધ્યાન દેવી, જ્ઞાન દેવી, ઘડી, આસન આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. સૌનું શુભ થાવો, સૌનું મંગલ થાવો. એ જ ભાવ સાથે ફરી આપણે કાલે મા બ્રહ્મચારીની સાધના કરીશું. ઓમ નમઃ શિવાય. જય મા દુર્ગા. વિડીયો શેર જરૂર કરજો મિત્રો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઓમ નમઃ શિવાય.